માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છે ભદ્રકાળી માતાના મંદિરે પાવાગઢ। તો મિત્રો જોઈ શકો છો આ છે ભદ્રકાળી માતાના મંદિરે જતો રસ્તો। તો ચલો મિત્રો સાથે મળીને ભદ્રકાળી માતાના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ। તો મિત્રો જોઈ શકો છો આ છે પાવાગઢનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો આ છે ખૂબ જ પ્રાચીન સમયનો મહેલ। તો મિત્રો કહેવાય છે કે આ મહેલ રાજા પતઈનો માનવામાં આવે છે। તો મિત્રો જોઈ શકો છો આ છે ખૂબ જ પ્રાચીન સમયનો મહેલ। તો મિત્રો જોઈ શકો છો આ છે મહેલનો સુંદર નજારો। તો ચલો મિત્રો હવે તમને બતાવવાનો છું ખૂબ જ પ્રાચીન સમયની ગુફા। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો મિત્રો જોઈ શકો છો આ એ જ ગુફા છે જે ખૂબ જ પ્રાચીન સમયની માનવામાં આવે છે। તો મિત્રો જોઈ શકો છો આ છે ખૂબ જ પ્રાચીન સમયની જૂનામાં જૂની ગુફાઓ। આવીને આવી બે ગુફાઓ આવેલી છે। તો મિત્રો જોઈ શકો છો એક બાજુમાં જ છે। તો મિત્રો જોઈ શકો છો આ છે પાવાગઢ ડુંગર પહાડનો નજારો। તો મિત્રો જોઈ શકો છો દૂર દૂર સુધી જંગલ દેખાય છે। તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો ભદ્રકાળી માતાના મંદિરે જતા આપણે ડાયરેક્ટ પહાડ પર ડુંગર પર ચડીએ છીએ ત્યારે ઉપરથી કંઈક આ ટાઈપનો નજારો જોવા મળે છે। તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો જોઈ શકો છો આ છે ખૂબ પ્રાચીન સમયનો મહેલ। તો મિત્રો જોઈ શકો છો જૂનું બાંધકામ। તો મિત્રો જોઈ શકો છો સામે છે પાવાગઢ ડુંગર અને આપણે જઈએ છીએ ભદ્રકાળી માતાના મંદિરે। તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કેટલો સુંદર લાગી રહ્યો છે। તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ભદ્રકાળી માતાના મંદિરે। તો મિત્રો જોઈ શકો છો આ છે ભદ્રકાળી માતાનું મંદિર। તો મિત્રો વિડીયોના માધ્યમથી ભદ્રકાળી માતાના દર્શન કરી લેજો મિત્રો। તો મિત્રો આશા કરું છું આપણો આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે। તો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો। તો મળીએ છીએ બીજા બ્લોગ સાથે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।